નમસ્તે। આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે મનન વિદ્યાલય સાટલીના આંગણે અમે સૌએ સાથે મળીને યોગના વિવિધ આસનોનો અભ્યાસ કર્યો। યોગ એટલે માત્ર કસરત નહીં, પણ મન અને શરીરનું મિલન। આજના ભાગદોડ ભર્યા જીવનમાં સ્વસ્થ રહેવા માટે અને એકાગ્રતા વધારવા માટે યોગ એ શ્રેષ્ઠ માર્ગ છે। આજે અમારી શાળામાં યોગ દ્વારા શિસ્ત અને સ્વાસ્થ્યનો મંત્ર વિદ્યાર્થીઓમાં ગૂંજતો જોવા મળ્યો। મનન વિદ્યાલય પરિવાર વતી અમે તમને પણ અપીલ કરીએ છીએ કે રોજિંદા જીવનમાં યોગને અપનાવો અને નિરોગી રહો। હેપી ઇન્ટરનેશનલ યોગા ડે। સાડલીમાં મનન વિદ્યાલય શાળા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સિનોર તાલુકાના સાડલી ગામ સ્થિત મનન વિદ્યાલય ખાતે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફના સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લઈને વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા। વિદ્યાલયના શિક્ષકોએ યોગના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર થતા સકારાત્મક પ્રભાવ અંગે માર્ગદર્શન આપ્યું હતું। વિદ્યાર્થીઓને દૈનિક જીવનમાં યોગને અપનાવવા અને સ્વસ્થ જીવનશૈલી જાળવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો। યોગ દિવસની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને યોગ પ્રત્યે રસ વધે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। મનન વિદ્યાલય સાડલી। स्वयं योगेश्वर ने ही आकाश से उतारा है, सार्वभौमिक सर्वकालिक सहितकारी योग है। आओ योग करें, चलो योग करें, आओ योग करें, चलो योग करें। ईश्वर से सब संबंधों का जोड़ ही तो योग है। सर्व गुण सब शक्तियों का आत्मा में सुयोग है। कष्ट तन मन के मिटा के करता ये आरोग्य है। अमृतत्व का वरदानी स्वास्थ्यकारी योग है। आओ योग करें,